હવે અગત્યના સમાચાર। સુરત ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ચોક બજાર વિસ્તારમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુને લઈને નિવેદન આપ્યું હતું। આ નિવેદનને લઈ સુરત ભાજપ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરાયો। રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરાઈ। કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। हिंदुओं ने बदनाम करम करो, करम करो, करम करो। जय श्री राम, जय श्री राम, जय श्री राम। करम करो, करम करो। राहुल गांधी शरम करो, शरम करो, करम करो। આજે કઈ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો? ગઈકાલે સંસદની અંદર મહામહિમ રાષ્ટ્રપતિજીના અભિભાષણના જવાબ આપવા માટે, એના આભાર પ્રસ્તાવ માટે વિવિધ પક્ષોના નેતાઓ જવાબ આપી રહ્યા હતા, આજે પણ આપી રહ્યા છે। જ્યારે પ્રતિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશના સમગ્ર હિન્દુ સમાજ માટે, હિન્દુ ધર્મના લોકો માટે હિન્દુઓ હિંસક છે તેવી જે નિમ્ન કક્ષાની અભદ્ર ટિપ્પણી કરી, એવી ભાષા વાપરી છે, એનો વિરોધ કરવા માટે અમે અત્યારે ઉપસ્થિત થયા છીએ। સંસદની ઇતિહાસની તેમને જાણકારી નથી ને હાથમાં બંધારણ રાખીને, સંવિધાનની નકલ રાખીને સંસદમાં આવ્યા, ચૂંટણી દરમિયાન આવ્યા, શપથવિધિમાં પણ સંવિધાનની નકલ હાથમાં રાખી। પરંતુ સંવિધાન શું છે? પાર્લામેન્ટ ચલાવવાના પણ નિયમો હોય છે, સંવિધાનના પ્રમાણે નિયમો હોય છે। એ નિયમોનું ઉલ્લંઘન કરી અને આદરણીય લોકસભાના અધ્યક્ષ મહોદય જ્યારે વારંવાર ટકોર કરતા હોય, ના કહેતા હોય, તો પણ આવી ટિપ્પણી કરે છે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ। ગઈકાલે લોકસભામાં મહામહિમ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને ઉપલક્ષમાં જુદી જુદી બધી જ પાર્ટીઓના નેતાઓને બોલવાનો લોકસભા સ્પીકરે મોકો આપેલો। એમાં જ લોકસભામાં પ્રતિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ મોકો મળેલો। એમાં એણે કાલે કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ માટે અહિંસક શબ્દ વાપરીને હિન્દુ ધર્મ, સનાતન ધર્મનો ખૂબ અપમાન કરેલો છે। જે લોકો જ્યારે વોટ લેવાના હોય એવા રાહુલ ગાંધીએ કોર્ટ ઉપર જનેऊ પહેરીને આવે ને હિન્દુ ધર્મ એને સારો લાગે, ને જ્યારે વોટની જરૂર નહીં હોય ત્યારે એમ કે હિન્દુ ધર્મ અહિંસક છે। એવું કોઈ દિવસ થતો નથી। હિન્દુ ધર્મ ઉપર કેટલાય અત્યાચાર થયા, પણ કોઈ દિવસ અત્યાચારનો ભલે વિરોધ કરે, પણ હિન્દુ કોઈ દિવસ અહિંસક હોઈ નહીં શકે। આ જે ઇતિહાસ, હજારો વર્ષનો ઇતિહાસ ગવાય છે। હિન્દુ ધર્મના ઘણા બધા મંદિરો તોડ્યા, વિરોધીઓ, મુગલો જે શાસન કરવા માટે આવેલા, પણ હિન્દુ હિંસક નહીં હોઈ શકે, આ એનો પ્રમાણ છે। આજે પણ રામ જન્મભૂમિ, હમણાં રામ મંદિર બનેલો, હજુ બી કૃષ્ણ ભૂમિ બાકી છે, બનારસની જ્ઞાનવાપી મસ્જિદ બાકી છે, પણ હિન્દુ હિંસક હોય તો હિન્દુઓનો આખા હિન્દુસ્તાનમાં બહુમત છે, પણ એ કોઈ દિવસ હિન્દુ નિયમ, કાનૂન, સિસ્ટમથી હિન્દુ ધર્મ ચાલવા વાળો છે। અમે એને લીધે ભારતીય જનતા પાર્ટી વતી રાહુલ ગાંધીનો સખત વિરોધ કરીએ છીએ કે એને હિન્દુસ્તાનની માફી માંગવી જોઈએ।